નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, નવું પ્રકરણ આપણે જે સ્ટાર્ટ કર્યું, જો હિચકી આવે મને ક્યારની. કેમ? તો કે તમે લોકો યાદ કરતા હો, હું તો યાદ કરું જ છું તમને. નવું જે પ્રકરણ આપણે સ્ટાર્ટ કર્યું છે, રેડોક્સ પ્રક્રિયાઓ, એમાં તમે બધી પ્રસ્તાવિકા શીખી લીધા પછી મેઇન વ્યાખ્યાઓ ભણી લીધી. ઓક્સિડેશન, વિવિધ પ્રકારની વ્યાખ્યાઓ, રિડક્શન, બંને સાથે જ થાય એટલે રેડોક્સ પ્રક્રિયા છે. ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, અને છેલ્લો શબ્દ હતો ઓક્સિડેશન આંક. હવે ઓક્સિડેશન આંક ગણવા માટેના નિયમો છે, પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે. એ 3-4 મુદ્દામાં બધું કવર અપ કરેલું છે, રાઈટ? એ જ વસ્તુ છે. હું કઈ ચંદ્ર ઉપર લેવા નથી ગયો નવા ટોપિક માટે, આ નવી વસ્તુ પણ તમને સમજાય એટલા માટે સરળ 10 મુદ્દામાં આપણે પ્રોગ્રામ બનાવી દઈએ. આજનો આખો લેક્ચર ઓક્સિડેશન આંક માટેનો જ છે, કારણ કે પહેલું જ પગથિયું છે. જો તમને ઓક્સિડેશન આંક ગણતા જ ન આવડે તો પછી દુનિયા આગળ વધવાની જ નથી તમારી ચેપ્ટરમાં. એટલે સીધા નિયમ ઉપર જતા રહીએ. એને બહુ જ સારી રીતે પચાવવાના છે. 24 મહિના સુધી, એટલે 11 ને 12 તમારી પાસે ડગલે ને પગલે આવવાના જ છે. હેલો હાઈ કરતું જ રહે ઓક્સિડેશન આંક માટેની વિગતો. એટલે પહેલો ને બીજો નિયમ તમે સમજી લીધેલો છે, છતાં આપણે તો એને અલગ રીતે માહિતી આપી જ દઈએ છીએ. મેં હેડિંગ આપેલું છે કે ભાઈ ઓક્સિડેશન આંક ગણવા માટેના નિયમો, રાઈટ? આ 2 કોલમ તમારા 10 મુદ્દા સુધી આપણે જવું છે. અને સાથે સાથે આવર્ત કોષ્ટક વાળું જે ત્રીજું ચેપ્ટર હતું આપણું પાર્ટ 1માં, એમાં જે છેલ્લો ટોપિક ઓક્સિડેશન અવસ્થા અથવા સ્થિતિ અને સંયોજકતાની જે ચર્ચા હતી એ જ વિગત બધી છે. એટલે સીધા નિયમમાં આપણે જતા રહીએ. તો પહેલો નિયમ તમારી પાસે એમ આપેલો છે કે ભાઈ મુક્ત પરમાણુ અથવા તો અણુ હોય, બરાબર છે? આપણે એટલા માટે હું વાક્ય રચના બોલું છું, ખાલી જરૂર છે એટલું જ હું અહીંયા આગળ બ્રેકેટમાં મૂકી દઈશ. હવે પહેલો બીજો નિયમ તો તમે જાણો જ છો, માત્ર એને યાદ કરી લેવાનો છે કે ભાઈ મુક્ત પરમાણુ કે અણુ હોય તો એનો ઓક્સિડેશન આંક તમે 0 ગણવાના છો. હવે મુક્ત તરીકે જે તમારી પાસે માહિતી હતી, દાખલા તરીકે હું 2 રો બનાવું છું. હાઇડ્રોજન છે, તમારી પાસે આ ક્લોરીન છે, Fe છે, ઝિંક છે, એલ્યુમિનિયમ છે, સ્ટેનસ છે, વગેરે, બરાબર? તો આ બધા સિંગલ પરમાણુ કહેવાય. અને અણુ તરીકે દાખલા તરીકે મારે લખવું હોય તો H2 છે, Cl2 છે, તમારી પાસે Br2 છે, I2 છે, અહીંયા આગળ P4 છે, S8 છે, વગેરે, બરાબર? એટલે આ બધાને હું ડિસ્ટર્બ નથી કરતો, માત્ર ને માત્ર નીચે છગડીયો કૌંસ હું કરી દઉં છું. તો દરેકનો તમારે ઓક્સિડેશન આંક જે છે 0 લખવાનો છે. એટલે આ બધા જ પહેલી જે રો છે એ બધા સિંગલ પરમાણુ તરીકે લીધેલા છે, અને એના પછીની સેકન્ડ રો જે છે એ બધા જ તમારી પાસે તટસ્થ અણુ છે. તો એ લોકોનો ઓક્સિડેશન આંક આપણે 0 ગણવાનો છે. એટલે પહેલો જ નિયમ આ બ્લડમાં પહોંચી જવું જોઈએ. મુક્ત પરમાણુ કે અણુનો ઓક્સિડેશન આંક 0 ગણવાનો છે. ઓકે, બીજો નિયમ પણ તમે સમજી લીધેલો છે કે ભાઈ એકલ આયન હોય. હવે એકલ આયન પરમાણુ શબ્દ ખાસ કહું છું, આ પ્રોપર તો નથી જ, પણ છતાં મેં એવું લખ્યું છે. તો એનો ઓક્સિડેશન આંક એના વીજ ભાર જેટલો તમારે ગણવાનો છે. ઉપર જેટલી ધજા ફરકે એટલો ઓક્સિડેશન આંક તમે ગણવાના છો. એટલે બીજા નિયમનો પણ આપણે તો ઉપયોગ કરી જ લીધેલો છે, રાઈટ? એટલે પહેલા માટે 0, બીજા માટે તમે કહ્યું છે વીજ ભાર. ઉપરના ઉદાહરણ આપણે લખી જ નાખીએ. ભાઈ H+ છે, Cl- છે, I- છે, Al3+ છે, બરાબર? Cr2+ છે, Cl-1 છે,
SO4 2 માઇનસ છે વગેરે. ઓકે, તો પહેલામાં પહેલું જેટલો વીજભાર છે એટલો એનો ઓક્સિડેશનાંક તમારે ગણવો પડે. એટલે હું રેડ પેનથી લખું છું. એકચ્યુઅલી તો ઉપર લખવાનું છે તમારો ઓક્સિડેશનાંક, પણ અત્યારે મારે આનો ઓક્સિડેશનાંક તમે +1 લેશો. આ -1 છે, -1 +3 +2 -1 -2 કહેશો ને, -2 પછી ચોકડી પડી ગઈ, આ નહીં ચાલે. એટલા માટે કે એ બહુ પરમાણુ આયન બની ગયેલો છે. એક કરતા વધુ પરમાણુ જોડાઈ જાય તો એનો ઓક્સિડેશનાંક તમારી પાસે બદલાય. એટલે તમે દાખલા તરીકે અહીંયા આ બંને છે, આ પણ આવી શકે ભાઈ, આ બંને માટે છગડીયો કૌંસ કરું છું. અત્યારે ભલે Cn-1 છે એટલે તમે -1 લેવાના છો, પણ કાર્બન અને નાઇટ્રોજનનો પાછો ઇન્ડિવિડ્યુઅલ ઓક્સિડેશનાંક પણ તમે ગણી શકો છો. એટલે આપણી પાસે બીજો જે નિયમ હતો કે ભાઈ એકલ આયન પરમાણુનો, એટલે આપણે પરમાણુ શબ્દ તો બોલાશે નહીં, એટલે એકલ આયનનો ઓક્સિડેશનાંક એના વીજભાર જેટલો ગણવાનો છે. ચાલો, આ બે મુદ્દા તો તમારી પાસે જૂના આવી ગયેલા છે. હવે આગળ વધીએ તો એમાંથી ત્રીજો અને ચોથો નિયમ જે છે બહુ જ અગત્યનો, કારણ કે આનો સીધો જ તમે ઉપયોગ કરવાના છો. આના પછી જ તમારી આખી દુનિયા ખુલવા છે. એકચ્યુઅલી તમે જોવા જાઓ તો ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આ બે વસ્તુ બહુ જ અગત્યની છે. એના પરથી બાકીની દુનિયા ધીરે ધીરે ખુલતી જશે. ચાલો જુઓ, તમને એમ કે છે કે ભાઈ મોટા ભાગના સંયોજનોમાં, આ શબ્દ મૂકવો પડે, મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજન પરમાણુનો, ઓક્સિજન પરમાણુ છે એનો ઓક્સિડેશનાંક તમારે -2 ગણવાનો છે. ઓકે, પણ એમાં અપવાદ તો છે જ આપણી પાસે, અપવાદ આપણે લખીએ, પણ એના પહેલા કીધું કે મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજન પરમાણુનો ઓક્સિડેશનાંક તમારે -2 ગણવાનો છે. મોટા ભાગના એટલા માટે અપવાદ તો છે જ પાછો. તો સીધા સેમ્પલમાં તમે જતા રહો. હવે જે જોવાનું છે અગત્યનું કે ભાઈ એવું લખું H2O સંયોજન છે, બરાબર. એ સંયોજન અથવા આયન પણ લખી શકાય ભાઈ, હું ઓપ્શન પણ આપી દઉં. સંયોજન અથવા તો આયનમાં, એટલે H2O છે, દાખલા તરીકે H3PO4 લખવામાં આવે, H3O+ લખવામાં આવે, OH- લખવામાં આવે, SO3 લખવામાં આવે, વગેરે વગેરે. ટપકામાં તો બે ચાર સેમ્પલ તમને આપેલા છે. હવે ધ્યાન રાખવું પડે કે જે ઓક્સિડેશનાંક તમે લખો છો એ ઓક્સિજન ઉપર લખવાનું છે, એટલે -2 લખાશે. આ પણ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે, બરાબર. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, SO3 એમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક તમારે -2 લખવો પડે. એટલે મોટા ભાગના સંયોજનમાં ઓક્સિજન પરમાણુનો ઓક્સિડેશનાંક -2 ગણવાનો છે. પણ હવે તમારી પાસે આવે છે અપવાદ. તો એના માટે હું શબ્દ આપી દઉં છું કે અપવાદની અંદર A, B, C 3 વિગત આપણે તૈયાર કરી. તો પહેલામાં પહેલું કે તમારી પાસે પેરોક્સાઇડ હોય. જો પેરોક્સાઇડ હોય તો એ પેરોક્સાઇડમાં ઓક્સિજન તત્વનો ઓક્સિડેશનાંક, ઓક્સિજન તત્વનો ઓક્સિડેશનાંક તમારે -1 ગણવાનો છે. આ પહેલી શરત. પેરોક્સાઇડ માટેનું સામાન્ય સૂત્ર તમને ખબર છે કે ભાઈ M2O2 જનરલ સૂત્ર તમારી પાસે આલ્કલી સમૂહમાં આવી ગયું છે. સીધા સેમ્પલમાં જાઓ કે ભાઈ H2O2 છે, Na2O2 છે, K2O2 છે, પછી BaO2 છે ભાઈ, આ ખાસ મેં લખેલું છે. હવે પહેલો મુદ્દો તમારી પાસે આવી ગયો કે ભાઈ પેરોક્સાઇડ છે એટલે એનું સામાન્ય સૂત્ર M2O2 થયું, તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 થાય. અહીંયા પણ -1 છે, આ પણ -1 છે, આ પણ -1 છે. એનું રીઝન એટલા માટે ભાઈ કે ભાઈ અપવાદમાં તો દાખલા તરીકે અહીંયા આગળ હાઇડ્રોજન છે એ એક જ ઇલેક્ટ્રોન ધરાવે, એ હંમેશા ગુમાવે, એટલે +1 બને. એ ઇલેક્ટ્રોન સ્વીકારીને -1 તો બનતો નથી, કારણ કે ભગવાને એને એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન આપેલો છે. સુખમય શાંતિમય ઘર ગુજરાત ચાલે, ન્યુટ્રલ તો છે નહીં. એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન છે, શાંતિથી જીવે છે. બહારથી ઇલેક્ટ્રોન મેળવે ખરો? ના, એકવાર ભૂલ કરે બીજી વાર ના કરે ને. સમજી ગયા?
એટલે H માઇનસ નથી બનતો, એ ગુમાવે એટલે H પ્લસ જ બને. અચ્છા, આલ્કલી સમૂહ જે છે, પહેલો સમૂહ આલ્કલી, તો આમાં સોડિયમ છે, પોટેશિયમ આલ્કલી સમૂહનું તત્વ છે. તો એ પ્રથમ સમૂહના તત્વનો ઓક્સિડેશન આપણે +1 લઈએ છીએ. એ આપણો અહીંયા આગળ 8મો ને 9મો નિયમ છે, જુઓ. એટલે હું આડોળો સમજાવતો જાઉં છું. અને અહીંયા જે મૂકેલું છે BaO2 છે, તો એમાં બેરિયમ પેરોક્સાઇડ છે, તો બેરિયમ +2 તરીકે છે, બરાબર. એટલે અહીંયા તમારી પાસે હિસાબ કિતાબ પ્રમાણે મારે અહીંયા લખાણ એવું આપવું પડે કે ભાઈ આલ્કલી સમૂહ, આલ્કલી ફર્સ્ટ A સમૂહ જે છે, પહેલો સમૂહ, એમાં આલ્કલી સમૂહના જે તત્વો હોય એ તત્વોના ઓક્સિડેશન આંક, આલ્કલી તત્વોનો ઓક્સિડેશન આંક તમારે હંમેશા +1 ગણવાનો છે, બરાબર. આલ્કલી સમૂહના જેટલા તત્વો છે બધાનો ઓક્સિડેશન આંક તમે +1 ગણવાના છો. તો એ તત્વોના બનેલા સંયોજનમાં પણ ઓક્સિડેશન આંક કેટલો થયો? +1 જ બને. અને બીજો નિયમ આપણે લખી નાખીએ કે ભાઈ આલ્કલાઇન અર્ધ ધાતુ, બરાબર, એને સેકન્ડ એ આપણે કહીએ, તો એનો જે સમૂહ છે એમાં જે ધાતુ છે એમાં ધાતુનો ઓક્સિડેશન આંક તમે ગણવાના છો +2. એટલે આમ ઓફિશિયલી તમે જોઈ લીધું કે ભાઈ આલ્કલી સમૂહ જે છે, આલ્કલી સમૂહ એનું બનેલું કોઈ પણ સંયોજન હોય તો ઓક્સિડેશન આંક +1 લઈએ. આલ્કલાઇન અર્ધ ધાતુ જે છે તો એનો ઓક્સિડેશન આંક તમે +2 ગણવાના છો. દાખલા તરીકે હું સેમ્પલ મૂકું. દાખલા તરીકે LiCl લખું, NaBr લખું, બરાબર, પછી CSI લખું વગેરે. તો તમે જોઈ શકો છો કે લિથિયમ પહેલા સમૂહનું તત્વ છે, ધાતુ, સોડિયમ પહેલો સમૂહ, સીઝિયમ પહેલો સમૂહ છે, એટલે એમનો ઓક્સિડેશન આંક તમે +1 ગણવાના છો. એટલે Li +1 છે, Na +1 છે, CS +1 છે. રેડી? તો એ જ વસ્તુ તમારી પાસે આલ્કલાઇન અર્ધ ધાતુમાં થઈ. માની લો કે એનું ઉદાહરણ હું લખું કે ભાઈ MgCl2 લખીએ આપણે, બરાબર, CaOH ટ્વાઇસ લખીએ આપણે, બરાબર, વગેરે. તો મેગ્નેશિયમ બીજા સમૂહનું, કેલ્શિયમ બીજા સમૂહ, એટલે પેલું જે તમારી પાસે લિસ્ટ છે કોણ આવે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ ને સીઝિયમ, આલ્કલી સમૂહ. અહીંયા બેરિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. રેડિયમ તો રેડિયો સક્રિય છે, એટલે અહીંયા પણ MgCl2 છે તો Mg +2 થશે, Ca +2 થશે. અને એકચ્યુઅલી આ બધા સંયોજન તો આયોનિક જ છે ને. આનું જે છે એ આયોનિક સંયોજન છે, જલીય દ્રાવણમાં ધન ને ઋણ આયન તરીકે મુક્ત થાય. અને જે આયનની વિદ્યુત સંયોજકતા છે એ જેનો ઓક્સિડેશન આંક થયો કહેવાય. એટલે બંને વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારી પાસે. સાથે સાથે બે નિયમ પણ પૂર્ણ થઈ ગયા. વાક્ય બનાવું કે ભાઈ આલ્કલી સમૂહ ફર્સ્ટ A ના તત્વોના બનેલા સંયોજનમાં તે તત્વનો ઓક્સિડેશન આંક +1 ગણવાનો છે. કારણ કે પ્રથમ સમૂહનો ઓક્સિડેશન આંક +1 છે, એટલે એનું સંયોજન હોય તો +1 જ બને. સેમ કોપી. આલ્કલાઇન અર્ધ ધાતુ સેકન્ડ A સમૂહ, એનો ઓક્સિડેશન આંક આપણે +2 લઈએ છીએ. તો એ સમૂહના બનેલા તત્વોના બીજા સમૂહના તત્વોના બનેલા સંયોજનમાં એનો ઓક્સિડેશન આંક તમે +2 ગણવાના છો. રેડી? તો સાથે સાથે તમે એવું પણ ભણી લીધેલું છે, શું? P બ્લોકમાં કેવી રીતે જશો? આ તો તમારો S બ્લોક તૈયાર થયો કહેવાય ને. તો P બ્લોક માટે તમે જાણો છો કે મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ કેટલી? તો આપણે ખાલી એક સૂત્ર આપી દઉં છું જે તમારી પાસે જાણીતું છે કે સમૂહ નંબર -10 કરી નાખો. જો તમે સમૂહ નંબર -10 કરી નાખો તો તમારી પાસે P બ્લોકના સમૂહના તત્વોની ઉચ્ચતમ અથવા મહત્તમ મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા મળે. ધારો કે તમારી પાસે 15મો સમૂહ છે. કયો? નાઇટ્રોજન સમૂહ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. રાઈટ? તો નાઇટ્રોજનનો સમૂહ નંબર 15 છે. મૂકો 15 -10 5. તો આનું જે ઇલેક્ટ્રોન બંધારણ તમારી પાસે છે NH2NP3. NH2NP3 3 ઇલેક્ટ્રોન્સ ગુમાવે તો +3 બને, ફરી પાછા 2 ગુમાવે તો +5. બરાબર? P બ્લોકના તત્વો પ્રથમ નીચી ઓક્સિડેશન સ્થિતિ,
ત્યારબાદ ઊંચી ઓક્સિડેશન અવસ્થા 2 પ્રકારની સ્થિતિ ધરાવે છે, એ પણ તમે ભણી લીધું છે. પણ ઉચ્ચતમ મહત્તમ ઓક્સિડેશન આંક એનો +5 બને. રેડી? એટલે એસ બ્લોકની દુનિયા પણ આવી ગઈ અને અહીંયા આપણે ચોખવટ કરી દઈએ કે પી તત્વો માટે, કોના માટે છે? પી તત્વો માટે જે સમૂહ નંબર છે -10 કરી નાખો તો એનો ઓક્સિડેશન આંક બની ગયેલો કહેવાય. રેડી? પણ સાથે સાથે આપણે એવું પણ કહી શકીએ, ઘણું બધું નજીક તમે આવી ગયા, તો પી બ્લોકની અંદર પર્ટિક્યુલર હેલોજન સમૂહ છે, તો એ તો આપણે ભણી લીધું છે કે આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચામાં ઊંચી વિદ્યુત ઋણતા કોની? ક્લોરીન તત્વની. 4.0 આંકડો તમને ખબર છે. અને સૌથી નીચામાં નીચી વિદ્યુત ઋણતા કોની ગણાય? હાઇડ્રોજનની ગણાય. બરાબર? એટલે આમ તમે લિથિયમ ગણશો ને, પ્રથમ સમૂહ તરીકે લિથિયમ 1.0 અને ફ્લોરિન છે તમારી પાસે સૌથી ઊંચો આંકડો તૈયાર થયેલો છે. એટલે આની અંદર પહેલું જ કહીએ છીએ કે ભાઈ ફ્લોરિન પરમાણુ અથવા ફ્લોરિન તત્વની વિદ્યુત ઋણતા સૌથી ઊંચી છે. રાઈટ? એટલે ફ્લોરિન તત્વનો ઓક્સિડેશન આંક તમારે -1 જ ગણવાનો છે. ફ્લોરિન જે છે એ માત્ર ઇલેક્ટ્રોન મેળવે જ, -1 ઋણ ઓક્સિડેશન સ્થિતિ ધરાવે, એટલે ફ્લોરિનમાં -1 છે. પણ એ સિવાયના બાકીના જે હેલોજન તત્વો છે, હેલોજન તત્વો ફ્લોરિન સિવાયના, ઓકે, એ લોકો નિયમ પ્રમાણે તો -1 ધરાવે જ છે, પણ સાથે સાથે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન ઓક્સિડેશન સ્થિતિ કઈ +1 છે, +3 છે, +5 છે, +7 ધન ઓક્સિડેશન સ્થિતિ પણ ધરાવે છે. એ તમને ધન ઓક્સિડેશન સ્થિતિ પણ આપી શકે છે, પણ ફ્લોરિન જિંદગીમાં ધન ના આપે. એટલે આપણી પાસે 10મો નિયમ આવી ગયો કે ભાઈ ફ્લોરિન તત્વની વિદ્યુત ઋણતા સૌથી ઊંચી હોવાથી ફ્લોરિન પરમાણુનું ઓક્સિડેશન આંક -1 ગણાશે. જ્યારે અન્ય હેલોજન તત્વો -1 તો ઓલરેડી છે જ, પણ ઇલેક્ટ્રોન ગુમાવીને એ +1 +3 +5 +7 સુધીની ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા સંયોજનો આપી શકે છે. રાઈટ? ચલો ફરી પાછા આવી જાવ. એટલે તમને જે અપવાદ આપેલો છે એમાં પહેલો અપવાદ હતો પેરોક્સાઇડ. તો M2O2 જનરલ સૂત્ર હતું. તો પેરોક્સાઇડમાં ઓક્સિજન પરમાણુનો ઓક્સિડેશન આંક તમારે કેટલો ગણવાનો છે? -1 ગણવાનો છે. તો પાછો બીજો તમારી પાસે આવી ગયો, નામ છે સુપર ઓક્સાઇડ. સુપર ઓક્સાઇડ. હવે સુપર ઓક્સાઇડનું સામાન્ય સૂત્ર MO2 તૈયાર થાય. એનું સામાન્ય સૂત્ર તમે જાણો છો, MO2. તો એમાં ઓક્સિજન તત્વનો ઓક્સિડેશન આંક તમારે +½ અથવા તો +0.5 લખો તો પણ ચાલશે. બંને વસ્તુ સરખી છે. સીધા સેમ્પલમાં જતા રહો કે ભાઈ દાખલા તરીકે KO2 પોટેશિયમ સુપર ઓક્સાઇડ જે લખેલું છે સામાન્ય સૂત્ર MO2 તરીકે આપણે મૂકેલું છે આની અંદર. એટલે જો તમે નિયમ પ્રમાણે પોટેશિયમ +1 લો એટલે માઇનસ થયું ને. અહીંયા તમારી પાસે નિશાની મારે કઈ મૂકવાની છે? માઇનસ લખવી પડે ને. આ જે છે -½ અથવા તો -0.5 અને નિશાની પણ હું રેડ પેનથી મૂકી દઉં. એટલે તમે જોઈ લીધું છે કે એનું સામાન્ય સૂત્ર MO2 તરીકે આપણે મૂકીએ તો પોટેશિયમ +1 છે એટલે -1/2, તો એ તમારી પાસે -0.5 થઈ જશે. -0.5 બની શકે. તો પહેલો અપવાદ પેરોક્સાઇડ માટે હતો, બીજો અપવાદ સુપર ઓક્સાઇડ માટે, અને ત્રીજો અપવાદ જે તમારી પાસે છે વાત કરીએ પ્રમાણે ફ્લોરિન ઓક્સિજન સાથે સંયોજાય તો એને ઓક્સીફ્લોરાઇડ સંયોજનો કહેવાય. ઓક્સીફ્લોરાઇડ. હવે જો ઓક્સીફ્લોરાઇડ સંયોજનો હોય તો એમાં ઓક્સિડેશન આંક તમારી પાસે, દાખલા તરીકે હું OF2 લખું અને O2F2 લખું છું. રેડી? તો તમે જોઈ શકો કે ભાઈ એમાં ઓક્સિજન તત્વનો ઓક્સિડેશન આંક તમારી પાસે કાં તો +1 અથવા તો +2 તમે લઈ શકો આના છો. જો પહેલું જે તમને આપેલું છે એ તમે મિક્સ ન કરો એટલે વચ્ચે લાઇનિંગ મૂકી દો છો. જો આ સુપર ઓક્સાઇડની માહિતી આવી ગઈ, આ ઓક્સીફ્લોરાઇડની માહિતી આવી ગઈ, અપવાદ તમારી પાસે રેડ પેનથી સ્ટાર્ટ થયો.
આખું પણ આપણે ભરી દેવાનું છે ધીરે ધીરે. હવે ઓક્સિજન તત્વનો ઓક્સિડેશન આંક તમારે +1 અથવા +2 થાય અને પેલામાં -0.5 અથવા -1/2 બને. હવે આ જે છે OF2 છે અથવા O2F પણ લખાય. O2F જો તમે લખી શકો તો OF2 અને અહીંયા O2F2 લખેલું છે. તો પહેલું તો વિચારજો કે આ મારે બનાવવું હોય તો ઇન શોર્ટ બગડો કાઢી નાખો બે બાજુથી. તો તમારી પાસે ફ્લોરિન જે છે ફ્લોરિન એ ફરજિયાતપણે -1 હોય ને, તો તમારી પાસે ઓક્સિજન કેટલો થયો +1 બની ગયો અને ફ્લોરિન અહીંયા -1 સંખ્યા 2 -2 તો તમારી પાસે શું બની ગયો છે +2 બને છે. એટલે કહેવાનો અર્થ એવો થયો, આ નિયમ બહુ જ અગત્યનો ગણાય આપણી પાસે કે ભાઈ મોટા ભાગના સંયોજનો કે આયનમાં ઓક્સિજન પરમાણુનો ઓક્સિડેશન આંક -2 ગણવાનો છે. પણ આપણે અપવાદ કહી દીધો. પહેલો અપવાદ પેરોક્સાઇડ સંયોજનમાં ઓક્સિજન તત્વનો ઓક્સિડેશન આંક -1 ગણવાનો છે. સેમ કોપી કે જો સુપર ઓક્સાઇડ હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તમારે -0.5 અથવા -0.5 લખવાનો છે. અને જો ઓક્સીફ્લોરાઇડ સંયોજન હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન બને, +1 અથવા તો +2. એટલે આ નિયમ થયો. એ જ વસ્તુ તમારી પાસે ફરી પાછો શબ્દ આપી દો ઉપર લખ્યા પ્રમાણે કે મોટા ભાગના સંયોજનોમાં હાઇડ્રોજન તત્વનો ઓક્સિડેશન આંક તમારે કેટલો ગણવાનો છે +1 ગણવાનો છે. રેડી? એટલે +1 જો તમે ઓક્સિડેશન આંક હાઇડ્રોજન તત્વનો ગણતા ઉપરના બધા જ ઉદાહરણો તમે આપી શકો કે ભાઈ H2O છે, HNO3 છે, બરાબર, H2SO4 છે, આયન પણ હોઈ શકે, OH- છે, બરાબર, અને H3O+ પણ હું લખું છું. એટલે મારે ઓપ્શનમાં શું લખવું પડે? મોટા ભાગના સંયોજનોમાં અથવા તો આયનમાં. સંયોજન અને આયન બંનેમાં તમે ઓક્સિડેશન આંક જે છે +1 તરીકે ગણવાના છો. એટલે H2O છે તો હાઇડ્રોજન +1, HNO3 છે તો હાઇડ્રોજન +1, H2SO4 +1, હાઇડ્રોજન +1 અને અહીંયા પણ હાઇડ્રોજન +1 તમે મૂકેલું છે. રેડી? આમાં પણ એક અપવાદ તો છે જ, પણ એ અપવાદ એક જ છે ખાવા પીવા, જે તમે જાણો છો. બરાબર? બાલમંદિરનો પ્રશ્ન તમને એમ પૂછે કે આપણે ખોરાક ખાઈએ તો શું મળે? તો કે શક્તિ મળે. તો એવી રીતે વર્ષોથી તમે જાણો છો કે દરેક ધાતુ ઓક્સિજન સાથે સંયોજાય તો ધાતુના ઓક્સાઇડ બનાવે છે વિવિધ પ્રકારના. સેમ કોપી દરેક ધાતુ હાઇડ્રોજન સાથે સંયોજાય તો ધાતુના હાઇડ્રાઇડ બને. દરેક ધાતુ હેલોજન તત્વો સાથે સંયોજાય તો ધાતુના હેલાઇડ બને. તો પછી દરેક ધાતુ સલ્ફર સાથે સંયોજાય તો ધાતુના સલ્ફાઇડ પણ બની જાય ને. તો બે નિયમ તમારી પાસે આવી ગયા. એક તો અહીંયા આગળ શું કહે છે કે અપવાદ તરીકે એવું કહે છે કે ધાતુના હાઇડ્રાઇડ હોય, જો ધાતુનો હાઇડ્રાઇડ સંયોજન હોય તો તમારે હાઇડ્રોજન તત્વનો ઓક્સિડેશન આંક -1 ગણવાનો છે. આ નિયમ આવી ગયો. ધાતુના હાઇડ્રાઇડ સંયોજનમાં હાઇડ્રોજન તત્વનો ઓક્સિડેશન આંક -1 ગણેલો છે. દાખલા તરીકે આલ્કલી સમૂહના LiH, NaH, MgH2, AlH3 વગેરે. આ તો પહેલા બે સમૂહ કીધા છે. બીજી પણ ધાતુ આવી જ શકે, ન આવે એવું નથી વાત. તો આ બધાની અંદર તમે જોઈ લીધું કે ભાઈ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક તમારે -1 લખવાનો છે. તો હવે તમને જરા બ્રેકેટ મૂકો એટલે તમને ખબર પડે કે -1 તો શા માટે -1 બન્યો? ખબર પડી ને? એનું કારણ એટલા માટે કે 8મો નિયમ આલ્કલી સમૂહ હોય તો +1 છે. તો જુઓ Li +1 લો તો હાઇડ્રોજન ઓટોમેટિક -1 થવો જ જોઈએ ને. બીજો સમૂહ Mg+2 લો તો અહીંયા તમારી પાસે હાઇડ્રોજન -1 સંખ્યા 2 એટલે -2 છે. રેડી? એટલે મોટા ભાગના સંયોજનો અથવા તો આયનમાં
હાઇડ્રોજન તત્વનો ઓક્સિડેશન આંક તમારે +1 લેવાનો છે, પણ અપવાદમાં ધાતુના હાઇડ્રાઇડ હોય તો તમારો ઓક્સિડેશન આંક -1 બને. તો પર 7મા નિયમમાં જતા રહો. 7મો નિયમ શું કહે છે કે ભાઈ સલ્ફાઇડ સંયોજનો, ધાતુ શબ્દ નથી મૂકતો, કે તમારી પાસે કોઈ પણ સલ્ફાઇડ સંયોજનો હોય, મોટાભાગે ધાતુ જ હોય પણ અધાતુનો પણ હોઈ શકે છે, તો સલ્ફાઇડ સંયોજનમાં સલ્ફર તત્વનો ઓક્સિડેશન આંક તમારે -2 ગણવાનો છે. આ નિયમ થઈ ગયો. સલ્ફાઇડ સંયોજનોમાં સલ્ફર તત્વનો ઓક્સિડેશન આંક -2 ગણવો પડે. દાખલા તરીકે મોટાભાગે ધાતુના સલ્ફાઇડ તો છે જ. માની લો કે ZnS છે, PbS છે, CuS અથવા Cu2S છે તમારી પાસે, એમ તો H2S પણ છે, AS2S3 પણ છે, વગેરે. બરાબર? Ag2S હોય ને, વગેરે આપણે આપી દીધું છે. તો ત્યાં તમે જોઈ શકશો કે ભાઈ સલ્ફાઇડ સંયોજન છે એટલે સલ્ફરનો ઓક્સિડેશન આંક તમારે -2 ગણવો પડે. બરાબર? એટલે બધું એક પણ વસ્તુ હજી સુધી ગોખવાની નથી આવી. એકબીજાને ઇન્ટરનલ તમે જેમ જેમ સમજતા ગયા એ પ્રમાણે ઓટોમેટિક માહિતી આવતી ગઈ છે. રેડી? પણ હવે 5મો અને 6ઠ્ઠો નિયમ જે તમારે ગણતરી માટે છે, જે શું કરવાનું છે ગણતરી માટે, જે અહીંયા જે તમે કેન્સલ કરેલું કે ભાઈ SO4 2- માટે દુનિયા ખોટી છે, તો એના માટે શું કહેલો છે? બહુપરમાણુ આયન છે. એટલે હું શબ્દ આપી જ દઉં કે જો તમારી પાસે બહુપરમાણુક આયન હોય તો બહુપરમાણુક આયનમાં જેટલા પરમાણુ છે એ બધા જ પરમાણુનો ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો એના વીજ ભાર જેટલો ગણવાનો છે. મેં બ્લોક કરી દીધું. ઉપર તમારી પાસે તટસ્થ સંયોજન હોય, બે જ શક્યતા ને. જો તટસ્થ સંયોજન હોય તો એની અંદર પણ બધા જ તત્વોના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો તમારે 0 ગણવાનો છે. આ બે નિયમ તમારી પાસે આવી ગયા. સીધું સેમ્પલ લખી એટલે તમને અંદાજ આવી જાય. તો પહેલું કીધું છે કે તટસ્થ સંયોજનમાં રહેલા દરેક તત્વોના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો 0 ગણવાનો. એ જ વસ્તુ કે ભાઈ બહુપરમાણુક આયન હોય તો આમાં બેઝિક સરવાળો એના વીજ ભાર જેટલો ગણવો છે. રેડી? તો આપણે સેમ્પલ તમને આપી દઈએ છે કે ભાઈ દાખલા તરીકે હું લખું H2SO4 છે અને અહીંયા દાખલા તરીકે આપણે બદલી નાખીએ, ધારો કે CO3 2- લખું. બરાબર? હવે જે પેપરમાં તમને પ્રશ્ન પૂછવાનો છે એ રીતનો હોય, સંયોજન આપે અથવા આયન આપે તો એમાં જે તત્વ નીચે લીટી દોરી હોય એ તત્વનો તમારે ઓક્સિડેશન આંક ગણવાનો છે. તો પહેલું તો આ બહુપરમાણુક આયન છે, કારણ કે કાર્બન પણ છે અને 3 ઓક્સિજનના પરમાણુ છે, એક કરતા વધુ પરમાણુ, એટલે બહુપરમાણુક આયન થયો. એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક. અને પેલું તટસ્થ સંયોજન છે, એક કરતા વધુ પરમાણુ, તટસ્થ છે, વીજભાર નથી. તો હવે આ લખવા માટેની તમારી પાસે આખી એક સિસ્ટમ છે. એ સિસ્ટમમાં શું કહે છે, તો અહીંથી લખાણ હું આપું તો એવું લખી શકાય કે ભાઈ હાઇડ્રોજન તત્વનો ઓક્સિડેશન આંક, આ પેપરમાં જે તમને પૂછવાનું છે પણ એની સંખ્યા છે 2, પ્લસ ફરી પાછું લખો ભાઈ સલ્ફર તત્વનો ઓક્સિડેશન આંક કેટલો છે એ શોધવો છે ને, પણ એની સંખ્યા તમારી પાસે એક જ છે, અને વત્તા ઓક્સિજન તત્વનો ઓક્સિડેશન આંક પણ સંખ્યા છે એની 4, અને બધાનો સરવાળો તમારી પાસે કેટલો કરવાનો છે? 0. હવે નિયમનો ઉપયોગ કરો તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક તમે +1 મૂકવાના છો. હવે સમજો, ખાલી 1 નહીં મૂકવાનો, ખાલી 2 નહીં મૂકવાનો, કારણ કે તમે જોઈ લીધું +1 હોઈ શકે, -1 હોઈ શકે, +2 હોઈ શકે, એટલે પ્લસ અને માઇનસ સંયોજકતા ફરજિયાત મૂકવાની છે. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 છે, સલ્ફર આપણને ખબર નથી એટલે x મૂકી દઈએ, ઓક્સિજન સાદું સંયોજન છે એટલે -2, સરવાળો કેટલો? 0. પછી 5મા ધોરણનું ગણિત છે, 2 + x - 8 = 0, x - 6 = 0, તો x = +6. પતી ગયો. આમ સલ્ફર પરમાણુનો ઓક્સિડેશન આંક H2SO4 માં
સલ્ફર પરમાણુનો ઓક્સિડેશન કેટલો છે +6 છે. અહીંયા તમે આ ગણતરીમાં ચોગડો છે ભાઈ, આ જે મૂકેલું છે સંખ્યા એની 4 અને અહીંયા સંખ્યા છે તમારી પાસે 2. એટલે બોલી નાખો નિયમ, તટસ્થ સંયોજનમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો 0 ગણવાનો. તો હવે બહુપરમાણુકમાં તમે જોશો તો લખાણ તો આ રીતનું જ છે. ફરી પાછું આપણે લખાણ આપી દઈએ. તમારે શું લખાય કે ભાઈ C તત્વનો ઓક્સિડેશન આંક, C તત્વનો ઓક્સિડેશન આંક સંખ્યા તો એની એક જ છે, પ્લસ ઓક્સિજન તત્વનો ઓક્સિડેશન આંક, બરાબર, એની સંખ્યા છે 3 પણ એનો સરવાળો વીજભાર જેટલો થાય. ઓકે, કાર્બન માટે x મૂકી દો, ઓક્સિજન સાદું એટલે -2 બરાબર -2, તો x - 6 બરાબર -2, x બરાબર -2 વત્તા 6, x બરાબર +4. પતી ગયો. આમ CO3 માં કાર્બનનો ઓક્સિડેશન આંક +4 છે. તમને પરીક્ષામાં ગણતરીવાળા પ્રશ્નો મૂકે તો આવી એક ગણતરી કરવાનો અડધો માર્ક મળે. 1 માર્કમાં પણ આપે છે એવું ને, અડધો તો 1 માર્કની અંદર પણ લખેલું હશે તો જ. બાકી તો તમે એમનેમ સીધો જવાબ લખો કાર્બન +4 છે તો ના ચાલે. એ તો જ્યારે તમે રેડોક્સ સંતુલન પ્રક્રિયા શીખશો ત્યારે તો સીધો ડાયરેક્ટ જ જવાબ શીખી લેવાના છો. મહાવરો આવી જાય પછી માસ્ટર થઈ જવાના, બરાબર. પણ અત્યારે તો સિસ્ટમ પ્રમાણે ગણતરી કરીને જવાબ લખવો પડે. રેડી? એટલે આમ તમારી પાસે ટોટલ 10 નિયમ મેં બનાવી દીધા. ફરી એકવાર આપણે રિપીટ કરી નાખીએ, ચેક કરો, કંઠસ્થ જોઈએ. આ નિયમનું સીધું પાલન કરવાનું છે આની અંદર. એટલે પહેલું કે ભાઈ કોઈ પણ મુક્ત અણુ કે પરમાણુ હોય તો એનો ઓક્સિડેશન આંક 0 ગણવાનો. એકલ આયનનો ઓક્સિડેશન આંક તેના વીજભાર જેટલો ગણવાનો, એટલે એની સંયોજકતા જેટલો. ત્રીજો ચોથો નિયમ, મોટા ભાગના સંયોજનો કે આયનમાં ઓક્સિજન તત્વનો ઓક્સિડેશન આંક -2 ગણવાનો છે. પણ અપવાદમાં જો પેરોક્સાઇડ હોય તો ઓક્સન -1, સુપર ઓક્સાઇડ હોય તો ઓક્સન -0.5 અથવા હાફ, અને ઓક્સીફ્લોરાઇડ હોય તો ઓક્સિજન +1 અથવા +2 ધન ઓક્સિડેશન આંક થાય. તો તમે જો માઇનસ જ છે, આ એક જ જગ્યાએ ધન છે, એ પણ MCQ બને. સેમ કોપી. મોટા ભાગના સંયોજનો અથવા આયનમાં હાઇડ્રોજન તત્વનો ઓક્સિડેશન આંક +1 ગણવાનો છે. પણ ધાતુના હાઇડ્રાઇડ હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 થશે. એ જ વસ્તુ કે ભાઈ તટસ્થ સંયોજનમાં જેટલા તત્વો છે બધાના ઓક્સિડેશન આંકનો કુલ સરવાળો, બેઝિક સરવાળો 0 ગણવાનો. અને બહુપરમાણુક આયન હોય તો દરેક તત્વના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો વીજભાર જેટલો ગણવાનો છે. આ બંને નજીકના નિયમો પછીના. એટલે સલ્ફાઇડ સંયોજનો હોય તો સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 છે. આલ્કલી સમૂહના તત્વોનું સંયોજન હોય તો +1 છે. આલ્કલાઇન અર્ધધાતુના સમૂહનું સંયોજન હોય તો +2 છે. સાથે એમ ચોખવટ કરી કે P તત્વોમાં આમ સમૂહ નંબર પ્રમાણે છે, પણ P બ્લોકના જે તત્વો છે એમાં સમૂહ નંબર -10 કરો એ મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ થઈ. કારણ કે અલગ પ્રકારની આવે છે. સેમ કોપી કે ભાઈ ફ્લોરિન તત્વની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે તો એનો ઓક્સિડેશન આંક -1 ગણાય. બરાબર, જે તમે અહીંયા આગળ ઓક્સીફ્લોરાઇડ સંયોજનમાં કહ્યું. પણ અન્ય હેલોજન તત્વો છે એ લોકો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન ઓક્સિડેશન સ્થિતિ પણ ધરાવે છે. રેડી? ઓકે, હવે પ્રશ્ન તમારી પાસે એવો આવે છે, હજી સામેની સાઈડ જવું છે. એને ક્વેશ્ચન છે સ્ટોક નોટેશન પદ્ધતિ કહેવાય. સ્ટોક નોટેશન પદ્ધતિ ચોપડીમાં સ્ટોક સંકેત પદ્ધતિ, સંકેત શબ્દ વાપરેલો છે. હવે તમને માઇન્ડમાં પ્રશ્ન થાય કે ભાઈ આ શું જરૂરિયાત છે, તો તમે જોઈ લીધું કે ભાઈ S બ્લોક માટે નિયમ થયો, P બ્લોક માટે નિયમ થયો છે, તો D રહી ગયો ને, D ને સંક્રાંતિ તત્વો માટે. એટલે પહેલા તો આનું આપણે બહુમાન કરી દઈએ તો કે જર્મનનો વૈજ્ઞાનિક છે આલ્ફ્રેડ સ્ટોક. આલ્ફ્રેડ સ્ટોક વૈજ્ઞાનિકે તમને આ બાબતની રજૂઆત કરી
ચલો ઇન્વર્ટેડ કોમા આને કાઢી નાખીએ તો કે જર્મનનો આલ્ફ્રેડ સ્ટોક વ્યક્તિએ વૈજ્ઞાનિકે સ્ટોક નોટેશન પદ્ધતિ આપી. એની પણ લિમિટેશન તો છે જ. તો પહેલામાં પહેલું તમે કહી શકો જે તમે જાણો છો કે સંક્રાંતિ ધાતુ જે છે મોટા ભાગે સંક્રાંતિ ધાતુ, ઓકે, તો બીજી ધાતુને પછી ઉપયોગમાં આપણે લઈ જ શકીએ છીએ કે સંક્રાંતિ ધાતુ જે છે એ એક કરતા વધુ ઓક્સિડેશન સ્થિતિ ધરાવે. બરાબર, સંક્રાંતિ જે ધાતુ છે એ એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, રાઈટ. તો પછી એમાં લોચો પડે ને દર્શાવવા માટે, તો એને દર્શાવવા માટે એ જે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે એને દર્શાવવા માટે રોમન આંકડામાં બ્રેકેટની અંદર રોમન આંકમાં દર્શાવેલું છે. હું સીધું સેમ્પલ મૂકું એટલે તમને ખબર પડી જાય. બરાબર, તો પહેલામાં પહેલું કોઈ પણ સંક્રાંતિ ધાતુ છે તો Fe છે તો +2 ને +3 બંને ધરાવે ને. તો માની લો કે હું FeO લખું અને Fe2O3 લખું. રેડી, આ તમારી પાસે છે. હું MnCl2 લખું ને MnCl4 લખું. પછી તો બીજા ઘણા બધા છે આની અંદર. MnCl2 MnCl4 છે. આ તો બે ની આપણે પેર બનાવેલી છે, રાઈટ. તો પછી અન્ય ધાતુ માટે પણ તમે લખી શકવાના જ છો, ધાતુ માટે. એટલે એક વસ્તુ નિશ્ચિત થયેલી છે કે ભાઈ સ્ટોક નોટેશન પદ્ધતિ જે છે એ માત્ર ધાતુ માટે જ શક્ય છે, પણ અધાતુ તત્વો માટે આ પદ્ધતિ ઉપયોગમાં આવતી નથી. આ એની લિમિટેશન, મર્યાદા આવી ગઈ. અધાતુ તત્વો માટે આ પદ્ધતિ લાગુ પડશે નહીં અને ઓક્સિડેશન આંકને તમારે રોમન આંકડામાં લખવાનો છે. હવે જોઈ શકો છો કે ભાઈ આ એનો ઓક્સાઇડ છે, આ એનો જ ઓક્સાઇડ છે, આ મેંગેનીઝનો ક્લોરાઇડ છે, પણ ઓક્સિડેશન આંક તો જુદો જુદો છે ને. એટલે તમે આમ ઓફિશિયલી હવે તો ગણી શકો ઓક્સન -2 છે એટલે Fe+2 છે, અહીં -2, તો 3 દુ 6 -6 બરાબરની પેલી બાજુ જાય +6 ભાગ્યા 2 એટલે +3 થયું. તો બંને ઓક્સાઇડ છે તો એ દર્શાવવા માટે તમારે શું લખવું પડે છે તો કે આયર્ન 2 ઓક્સાઇડ. એટલે ઓક્સિડેશન સ્થિતિ તમે રોમન આંકડામાં ધાતુના નામ પછી તરત આપી દીધી. અહીંયા લખશો તો આયર્ન 3 ઓક્સાઇડ તમે લખવાના છો. એટલે માત્ર ફરક શું થયો તો કે ધાતુનો ઓક્સિડેશન આ જુદો જુદો છે. અહીં જોઈ લો Cl -1 છે એટલે -2, Mn+2, અહીંયા -4 તો પેલો +4 થાય. એટલે આમાં લખશો તો મેંગેનીઝ 2 ક્લોરાઇડ લખાય ને, બરાબર. ત્યારે અહીંયા લખશો તો તમારી પાસે શું થયું મેંગેનીઝ 4, પણ રોમન આંકડામાં છે, ક્લોરાઇડ બની ગયેલો કહેવાય. એટલે મોટા ભાગે આપણે જે ચર્ચા કરી કે ભાઈ સંક્રાંતિ ધાતુ એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, એટલે એમની ઓક્સિડેશન સ્થિતિને ધાતુના નામ પછી તરત કૌંસમાં રોમન લિપિમાં લખવામાં, રોમન આંકડામાં લખેલું છે. એટલે આ પેટર્ન તમારી પાસે તૈયાર થઈ ગઈ. પછી તો દરેકને લાગુ પડે. સંક્રાંતિ માટે તો ઓકે છે. તો P બ્લોકની અંદર પણ, P બ્લોકમાં પણ તમારી પાસે છે કે નહીં? નથી. તમારી પાસે દાખલા તરીકે લખો SnCl2 લખું, SnCl2, SnCl4 લખું, બરાબર. તો સ્ટેનસ 2 ક્લોરાઇડ છે, સ્ટેનિક 4 ક્લોરાઇડ. એ રીતે PbCl2 લખવામાં આવે, PbO અને PbO2 લખીએ આપણે. PbO અને PbO2 તમે લખો. હવે પાછું અહીંયા નામકરણ આપણે કરવું હોય તો આ જે છે એના માટે સ્ટેનસ 2 ક્લોરાઇડ શબ્દ તમે વાપરશો અને અહીંયા સ્ટેનસ 4 ક્લોરાઇડ શબ્દ વાપરવાના છો. રેડી? આની આપણે માહિતી આપી. તો પહેલામાં લેડ 2 ક્લોરાઇડ લખવાના છો. આમાં તમે લખશો તો Pb2 ઓક્સાઇડ, Pb4 ઓક્સાઇડ લખી શકશો. રેડી? અને પાછું એ તો તમે શીખી લીધેલું છે કે PbO અને PbO2 આ બંને જ્યારે તમારી પાસે બને છે તો મિશ્ર ઓક્સાઇડ પણ બને છે ને, Pb3O4 લો. Pb3O4 એ કેવો ઓક્સાઇડ થયેલો છે? મિશ્ર ઓક્સાઇડ બન્યો છે.
હવે જો મિશ્ર ઓક્સાઇડ તમે બનાવો તો પાછી તકલીફ ઊભી થઈ કે હિસાબ કિતાબ પ્રમાણે અહીંયા ટ્વાઇસ પીબીઓ અને PbO2 લો. રેડી? તો જોઈ લો તમારી પાસે કે ભાઈ 2 ને 1 3 પીબી, ઓક્સન 4 તો 2 ને 2 4 થયા કહેવાય. પણ હવે તકલીફ શું થઈ ગઈ કે જ્યારે તમે ઓક્સિડેશન આંક લખો તો ઓક્સિજનના ઓક્સિડેશન આંક હું -2 લખું તો 4 દુ 8 પ્લસ 8/3 બન્યો કહેવાય. કેટલો બન્યો? પ્લસ 8/3. અપૂર્ણાંક ઓક્સિડેશન આંક થયો એટલે તરત પાછો નીચે ટોપિકમાં તમારે આગળ વધવું જ પડે. હા, એટલે એને આપણે લખતા પહેલા એ પાછા તમે આવી જાઓ. હું આ PbCl2 વાળું કાઢી નાખું છું, આવડે છે એટલા માટે. ચલો જોઈ લો કે ભાઈ આને ક્લિયર કરો કે જર્મન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ સ્ટોકે ઓક્સિડેશન આંક દર્શાવવા માટે પદ્ધતિ વિકસાવી. એના નામથી સ્ટોક નોટેશન પદ્ધતિ કહેવાય. એટલે સંક્રાંતિ ધાતુ માટે ખાસ ઉપયોગી છે અને ધાતુ માટે અધાતુને લાગુ પડી શકતું નથી. જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ હોવાથી ધાતુના નામ પછી તરત બ્રેકેટમાં રોમન આંકડામાં લખવું પડે. અને પછી જે ચર્ચા આવે છે તમારી પાસે એ ટોપિક પતી ગયો. સ્ટોક નોટેશન મેં અહીંયા વધારાનું હેડિંગ આપેલું છે એ આને બ્લોક કરી દો. ચાલો, તો અહીંયા પીબી નો ઓક્સિડેશન આંક તમારી પાસે અપૂર્ણાંક +8/3 થયો. તો અપૂર્ણાંક ઓક્સિડેશન આંક માટે શું કહે છે? ચલો અહીં ગણતરી આપીએ. તો આ જે લખેલું છે અહીંયા આગળ, બરાબર, આનું નામ છે કાર્બન સબ ઓક્સાઇડ. કાર્બન સબ ઓક્સાઇડ C3O2 તમે આપ્યું છે. આપણે ઉપર જ ઓક્સિડેશન આંક લખી નાખીએ. તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 તમે મૂકવાના છો, બરાબર. તો 8 દુ 16 એટલે +16/3 થાય ને. કાર્બનનો જે ઓક્સિડેશન આંક છે +16/3 થયું તો અપૂર્ણાંક થયો. અહીંયા લખશો તો ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ કહેવાય. નામ છે એનું ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ તરીકે મૂકેલું છે, આવડ્યું નામ. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 મૂકું તો 8 દુ 16. એ C3O8 છે ને, 16/3 તમે કર્યું તો અહીંયા 8 દુ 16. તો અહીંયા 16/3 તમે કરવાના છો, +16/3 તમે કરશો. અને Na2S4O6 છે, Na2S4O6 છે. જો આપણે એનું આયનીકરણ કરીએ તો તમે ટ્વાઇસ Na+ કરશો વત્તા S4O6 2- કરવાના, રાઈટ? આના પ્રમાણે. તો હવે જો આપણે એનો ઓક્સિડેશન આંક લખીએ આના પ્રમાણે, તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લખું તો 6 દુ 12, બરાબર ને? 6 દુ 12, 12 માંથી 2 જાય 10, 10/4. તો તમારી પાસે સલ્ફરનો ઓક્સિડેશન આંક +2.5 બને છે. +2.5 બની ગયો. એ પણ અપૂર્ણાંક જ છે ને. તો અપૂર્ણાંક તમે કઈ રીતે નક્કી કરી શકો છો? એ મિક્સ ન કરો એટલે હું વચ્ચે ગ્રીન પેનથી લાઇનિંગ પણ પાડી દઉં છું. ચલો, આપણે 3 પાઠ્યપુસ્તકનો જ છે ઉદાહરણ અભ્યાસ આપણે કરી નાખવો છે. રેડી? તો આને ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ કહેવાય. એ લખતા નથી. તો પહેલામાં પહેલું આ જે સ્ટ્રક્ચર જ્યારે તમે કરો તો કાર્બનની સંખ્યા તમારી પાસે 3 છે, C3O8. સાચું? C3O8 કે C3O2? આ બે સરખા થોડા હશે. એટલે અહીંયા જે સૂત્ર છે C3O2 મૂકવામાં આવે તો હવે તમારી પાસે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે. -2 તો -4 એટલે +4/3 તૈયાર થયું કહેવાય. +4/3. તો C3O2. હવે તમે કાર્બનના ઓક્સાઇડ કેટલા ભણ્યા છો? કાર્બન મોનોક્સાઇડ CO, કાર્બન ડાયોક્સાઇડ CO2, કાર્બન ટ્રાયોક્સાઇડ CO3 અને કાર્બન સબ ઓક્સાઇડ C3O2. તો એનું આપણે સ્ટ્રક્ચર બનાવવું છે. હવે એ જ્યારે તમે બંધારણ મૂકો તો કાર્બન સાથે કાર્બનની સંયોજકતા કેટલી મૂકવાના છો? 4. એટલે હું જો 3 કાર્બન મૂકી દઉં, 3 કાર્બન અને ડબલ બોન્ડમાં ઓક્સિજન આપણે આપી દઈએ
તો C3O2 બની ગયું, કાર્બન સબ ઓક્સાઇડ. હવે પ્રશ્ન કેવો થયો કે જો તમે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 મૂકો, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 મૂકશો તો પરિસ્થિતિ એવી થવાની કે -2 છે એટલે આ તમારે +2 મૂકવો પડે. આ -2 છે એટલે +2 મૂકવો પડે, બરાબર? તો 0 થયું, આ 0 થયું, આ પણ 0 થયું. તો આ જે વચલો જે કાર્બન છે, વચલો કાર્બન જેના પર સ્ટાર મૂકવું જોઈએ, એનો ઓક્સિડેશનાંક તમારે 0 ગણવો પડે. જો એનો ઓક્સિડેશનાંક આપણે 0 ગણીએ તો જ તમારી પાસે 4/3 બની શકે. સમજણ પડી? એટલે -2 એટલે -4 બરાબરની પહેલી બાજુ જાય, +4 અને કાર્બનની ટોટલ સંખ્યા 3 છે, +4/3 થયું કહેવાય. પણ જે છેડા પરના બંને કાર્બનનો ઓક્સિડેશનાંક +2 ગણવો પડે, વચલા કાર્બનનો ઓક્સિડેશનાંક 0 લેવો પડે. ચલો આ જ વસ્તુ તમે નીચલા માટે આપી દો, આ સભ્ય માટે ટ્રાય બ્રોમો ઓક્ટા ઓક્સાઇડ. તો હવે એમાં બ્રોમિનની સંખ્યા 3 છે એટલે 1, 2 અને 3 બ્રોમિન આપી દે. બ્રોમિન સિંગલ બોન્ડ રચે, એક બંધ. પણ પછી તો એની પાસે જે ઓક્સિજન જોડવાના છીએ એ કેપેસિટી બધા જ કેટલા, 1, 2 અને 3 ઓપ્શન અહીંયા મૂકશો, બરાબર? અહીંયા પણ તમે ડબલ બોન્ડ એટલે એકચ્યુઅલી સહવર્ગ બનશે ને, પણ આપણે તો ડબલ બોન્ડ મૂકીએ છીએ ને અહીંયા આગળ હજુ ઓપ્શન મૂકી શકશો, અહીંયા પણ ઓપ્શન મૂકી શકો. ચાલો કેવી પરિસ્થિતિ થઈ કહેવાય? તો પહેલામાં પહેલું કે જે છેડા પરના બ્રોમિન છે, છેડા પરના બ્રોમિન એનો ઓક્સિડેશનાંક તમારે કેટલો ગણવાનો થાય? ઓક્સિજન છે એ -2 છે, આ -2 ને -2, ઓકે, બરાબર? હવે પરિસ્થિતિ કેવી થઈ કે જો આ -2 એટલે -6 થયા. એ પણ આપી દો. ચલો આને આપણે -2 રાખીએ છીએ. તો પછી અહીંયા સર્વર કરવા માટે બ્રોમિનનો ઓક્સિડેશનાંક તમારે +6 લેવું પડે, +6. અહીંયા પણ બ્રોમિનનો ઓક્સિડેશનાંક તમારે +6 લખવો પડે, બરાબર? જો તમે +6 લખો તો હજુ પહેલા બે ઓક્સિજન વધ્યા છે, એનો કલર બદલી નાખું છું. તો આ -2 છે, આ પણ -2 છે, ઉપર નીચે. તો તમારી પાસે પરિસ્થિતિ કેવી થઈ કહેવાય? 6 ને 6 12 ને, અને વચલો જે છે જેના પર સ્ટાર મૂકી દઉં છું, આ જે સ્ટાર છે એનો ઓક્સિડેશનાંક તમારે 0 ગણવો પડે. તો તમારી પાસે અહીંયા આગળ જે હિસાબ કિતાબ Br3O8 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, સંખ્યા એટલે 8 દુ 16, તો 2, 4, 6, 8, 10, 12, 14, 16 એટલે +16 ભાગ્યા 3 થવાનું, +16 ભાગ્યા 3 તમારે કરવું પડે. તો એના પ્રમાણે આ +16/3 કરેલું છે, +16/3. રેડી? તો એ 6 ને 6 12 થયા. એમ નહીં ગણો તમે, તમારી પાસે 16 વીજભાર થયો, ભાગ્યા 3 કરવાનું છે. તો પછી જેમ ઉપરનામાં તમારી પાસે 4/3 કરેલું છે, તો 16 કરવા માટે અમારે શું કરવું પડે? 8 + 8 કરવું પડે ને, 8 + 8. એટલે જો હવે બદલી નાખું કે +8 રાખું, આને પણ હું +8 કરી દઉં તો 8 ને 8 16 થયા. પણ આનો ટૂંકમાં છેડા પરના બ્રોમિનના ઓક્સિડેશનાંક +8 એટલે 16, 16, અને આનો ઓક્સિડેશનાંક તમારે 0 લેવો પડે મધ્યનો. તો હિસાબ પ્રમાણે 16/3 બની જશે. વસ્તુ એની છે. હજુ એક સ્ટ્રક્ચર આપણે મૂકી દો કે ભાઈ આ જે મૂકેલું છે એનું, એને અંદર આપણે દૂર કરી નાખીએ, એના પર રાઉન્ડ આપી દઉં. આયનીકરણ થઈ ગયું છે, S4O6 છે, S4O6. તો સલ્ફર 4 છે અને ઓક્સિજનની સંખ્યા તમારી પાસે 6 બની છે, બરાબર? તો એની અંદર પણ તમારે સલ્ફરની સ્ટ્રક્ચર પ્રમાણે 4 તમે મૂકી દો અને બાકી બધા આની જેમ જ કોપી બનાવી શકશો ને. સલ્ફર જે છે એ 4 જ્યારે તમે મૂકો, ખાલી માત્ર એક મૂકો, 1, 2, 3,
અને આ 4 સલ્ફર આપણે આપી દીધા, બરાબર. અને બાકીના તમારી પાસે ઓક્સિજન કેટલા લેવાના છે? 6. હવે 6 ઓક્સિજન જ્યારે તમે રાખો ત્યારે આની સાથે ડબલ બોન્ડમાં 3 ઓક્સિજન આપી દો, આની સાથે ડબલ બોન્ડમાં 3 ઓક્સિજન પણ આપી દો કોપી, બરાબર. પણ વીજભારની દ્રષ્ટિએ અને 1 પ્લસ આના પર 1 ઇલેક્ટ્રોન વધારે છે એટલે માઇનસ આપું છું, આના પર 1 ઇલેક્ટ્રોન વધારે છે એટલે માઇનસ ચાર્જ આપી દો. એ તો એનો વીજભાર તરીકે SO4 માઇનસ મૂકેલું છે એટલા માટે. SO4 માઇનસ છે એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન આ કેટલો? -2 એટલે 6 દુ 12, 12 માંથી 2 જાય 10, 10 ભાગ્યા 4 2.5 કરવાનું થાય, 2.5. તો ફાઇનલ થયું કે તમારે આ છેડા પરના બંને સલ્ફરનો ઓક્સિડેશનાંક +5 લેવો પડે. પણ સેન્ટરના જે સલ્ફર પરમાણુ છે જેના પર સ્ટાર પૂતળી મૂકી એનો ઓક્સિડેશનાંક તમારે 0 ગણવો પડે, તો જ તમારી પાસે 10 ભાગ્યા 4 તમે મૂકી શકો, ત્યારે તમારી પાસે +2.5 આવે. એટલે ટૂંકમાં આને સરભર કરવા માટે આ ટાઈપની ગોઠવણી તૈયાર થઈ કે આવે. એટલે આખા લેક્ચરમાં તમે રેગ્યુલર ઓક્સિડેશનાંક ગણવા માટેના નિયમો થોડા ઉદાહરણ સાથે શીખી લીધા છે. અહીંયા આગળ સ્ટોક નોટેશન પદ્ધતિ આપી દીધી, અપૂર્ણાંક ઓક્સિડેશનાંક માટે શું ધ્યાનમાં લેવું પડે, અને મિશ્ર ઓક્સાઇડ જ્યારે હોય ત્યારે અપૂર્ણાંક જે બને છે એ અપૂર્ણાંક ન થવો જોઈએ, આ પ્રકારના સ્ટ્રક્ચર બનવા જોઈશે. ઓકે. અને હવે તમને ટેક્સ્ટ બુકની અંદર ઘણા ઉદાહરણ પેટે પણ આપેલા છે, સ્વાધ્યાયમાં પણ ઓક્સિડેશનાંક ગણવાના આપેલા છે. તમે સરળતાથી ગણી શકો ક્યારે બધા જ નિયમ સરસ રીતે સુપચ્ય બનેલા હોય તો. ઓકે, ત્યાર કરી રાખો. ફરી પાછા મળીએ છીએ નવા ટોપિક સાથે. આવજો, બાય.